I am creating another class demo. ડેમોનો ડી કેપિટલ છે. શું કામ? કારણ કે નિયમ છે, મેં બનાવેલો નથી, પ્રોગ્રામિંગ કોમ્યુનિટીએ બનાવેલો રૂલ છે કે ક્લાસના નામનો ફર્સ્ટ લેટર કેપિટલ હોય. ડેમો યુઝર આવું હોય તો આમ ન હોય. એ જે સેકન્ડ છે એ આવી રીતના હોય, નામ આવી રીતના જ આપવું, આવી ટેવ છે એ પાડવી. ક્લાસ બની ગયો. હવે મારે કેનવાસ ક્લાસનો જે કેલ્ક્યુલેટ એરિયા નામનું ફંક્શન છે એનો એક્સેસ કરવો છે. તો કઈ રીતના થાય? કોઈ પણ ક્લાસની પ્રોપર્ટીઝ મારે એક્સેસ કરવી હોય તો એના કેટલા રૂલ, કઈ રીતના થઈ શકે? પબ્લિક પ્રોપર્ટીઝ, કોઈ પણ ક્લાસ હોય એની પબ્લિક પ્રોપર્ટીઝ હોય એને મારે એક્સેસ કરવી છે. આપણે લાસ્ટ લેક્ચરમાં અથવા એના પહેલા લેક્ચરમાં એવું ભણી ગયા કે કોઈ પણ ક્લાસ હોય એ ક્લાસની અંદર જેટલા પણ નેમ્સ છે, વેરિયેબલ નેમ્સ, એ અંડરસ્કોર થી ચાલુ થતા હોય, આઈધર વેરિયેબલ નેમ ઓર ફંક્શન મેથડ નેમ. તો એ બધા જ વેરિયેબલ છે એ પ્રાઇવેટ વેરિયેબલ હોય અથવા પ્રાઇવેટ ફંક્શન હોય. જેમાં પણ આગળ અંડરસ્કોર નથી આવતું એ બધું પબ્લિક હોય. એટલે આની અંદર બધા જ છે એ પબ્લિક છે, કારણ કે એક પણ નામ છે એ અંડરસ્કોર થી ચાલુ થતું નથી. હવે મારે આ કેનવાસ ક્લાસની જે કેલ્ક્યુલેટ એરિયા મેથડ છે એને એક્સેસ કરવી છે, એનો યુઝ કરવો છે. તો કઈ રીતના થઈ શકે? કેટલા રસ્તાઓ છે? અહીંયા એબ્સ્ટ્રેક્ટ ભૂલી જાઓ, એબ્સ્ટ્રેક્ટ છે કે નહીં. તો બે છે. ક્યાં ક્યાં છે? એક તો હું ઓબ્જેક્ટ બનાવી લઉં એ ક્લાસનું, તો હું છે એ ક્લાસની પબ્લિક પ્રોપર્ટીઝ એક્સેસ કરી શકું. ઓર હું ક્લાસને એક્સટેન્ડ કરાવું, ઇનહેરિટ કરાવું, તો એ ક્લાસની બધી પ્રોપર્ટી હું એક્સેસ કરી શકું. હવે મારે આને ઇનહેરિટ ન કરાવવું હોય તો કેનવાસ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવા જાઉં છું. તો શું આવ્યું? એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કાન્ટ બી ઇન્સ્ટેન્શિએટેડ. ઇન્સ્ટન્સ નો બની શકે. ઇન્સ્ટન્શિએટેડ મીન્સ કે ઇન્સ્ટન્સ નો બની શકે. શું કામ નો બની શકે? કારણ કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર એબ્સ્ટ્રેક્ટ ક્લાસ તો જ બન્યો હોય છે કે જો એમાં મિનિમમ એક મેથડ તો એબ્સ્ટ્રેક્ટ હશે ને હશે જ. જો એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર એક પણ મેથડ એબ્સ્ટ્રેક્ટ ન હોય તો એબ્સ્ટ્રેક્ટ ક્લાસનું કંઈ કામ જ નથી. ક્લિયર? એબ્સ્ટ્રેક્ટ મેથડ જ હોય કે એબ્સ્ટ્રેક્ટ વેરિયેબલ હોય? એબ્સ્ટ્રેક્ટ ખાલી ક્લાસ હોય, એબ્સ્ટ્રેક્ટ ખાલી મેથડ જ હોય કે એબ્સ્ટ્રેક્ટ વેરિયેબલ હોય? ક્લાસ જ હોય. તો એબ્સ્ટ્રેક્ટ મેથડ તો છે સાથે. જોઈએ, આપણે અહીંયા લખી છે ઇન્ટીજર એ. આ તો મારે વેલ્યુ આપવી પડે છે, અથવા નલેબલ બનાવવાથી ઓટોમેટિક નલ બની જાય છે, મતલબ એબ્સ્ટ્રેક્ટ નથી. આગળ આપણે એબ્સ્ટ્રેક્ટ લખવાની ટ્રાય કરી તો એ વેરિયેબલ છે એ એબ્સ્ટ્રેક્ટ બનશે. સમજાણું? એબ્સ્ટ્રેક્ટ વેરિયેબલ આની જેમ નથી કે લખશો નહીં તોય ચાલશે, કારણ કે આની અંદર વધારાના પેરામીટર્સ એવા છે કે જેના લીધે તમારે એબ્સ્ટ્રેક્ટ આગળ લખવું પડશે. આની આગળ આપણે એબ્સ્ટ્રેક્ટ લખી તો ચાલે કે ન ચાલે? સ્પેલિંગ મિસ્ટેક. મેથડની આગળ એબ્સ્ટ્રેક્ટ લખવાની જરૂર નથી. જેમાં તમે બોડી ડિફાઇન નહીં કરો એ ઓટોમેટિક છે એ શું બની જાય છે? એબ્સ્ટ્રેક્ટ. આટલું ક્લિયર? હવે આને પાછું મારે કેલ્ક્યુલેટ એરિયાને આમાં એક્સેસ કરવો હોય છે તો એક્સટેન્ડ્સ કેનવાસ કરીશ એટલે થઈ જ જશે. ડ્રો ડિફાઇન નથી કરવું, મારે ડ્રો ની અંદર જ કેલ્ક્યુલેટ કરવું છે. રેડી? તો આવી રીતના ચાલશે. ઓકે, આની કઈ જરૂર નથી. હવે અહીંયા આ બધી કાઢી નાખી વધારાનું. આ ડ્રો નામની મેથડ છે એ એબ્સ્ટ્રેક્ટ પબ્લિક મેથડ છે એ ઇનહેરિટ થઈ છે.
જે પબ્લિક પ્રોપર્ટીઝ હોય એ જ એની ઇનહેરિટ થાય, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ નો થાય. પ્રોટેક્ટેડ જેવું ડાર્ટની અંદર નથી, પણ જાવાની અંદર, સી શાર્પની અંદર ને એની અંદર છે એ પ્રોટેક્ટેડ જેવું પિક્ચરમાં આવે છે. આની અંદર ખાલી પબ્લિક અને પ્રાઇવેટ બે જ છે. પબ્લિક મેથડ ડ્રો જે છે હતી એ છે આમાં ઇનહેરિટ થઈ ગઈ છે. આના ઉપરથી એક ટ્રિકી ક્વેશ્ચન કયો બની શકે? અથવા તો આપણે આમાંથી આપણે કંઈક શીખવું હોય, આપણે માની લો કે કીધું નથી, તો તમે શું આનું કન્ક્લુઝન કાઢો? તમને રિસર્ચ પેપર આની ઉપર લખતા હોય તો આનું કન્ક્લુઝન શું કાઢો? આટલું બોલ્યો એના ઉપર કે એબ્સ્ટ્રેક્ટ મેથડ ક્યારેય પ્રાઇવેટ ન હોય. સમજાણું? કારણ કે એના ફરજિયાત ચાઇલ્ડ ક્લાસની અંદર ઇનહેરિટ કરવાની છે, અને ઇનહેરિટ એ જ વસ્તુ થાય કે જે પબ્લિક હોય. તો પ્રાઇવેટ હોય એ થાય, બનાવવાની ટ્રાય કરી, કદાચ બની જાય તો અહીંયા છે એ એરર. તો અહીંયા પ્રાઇવેટ મેથડ છે એ ઇનહેરિટ થશે. આવડિયા શું કામ થઈ છે? આપણે એનો સ્કોપ છે ને વધારીએ. આપણી પાસે abc.dart છે ને, અહીંયા આપણે એક ક્લાસ ડેમો extends તો અહીંયા કેમ એરર નથી આવતી? આપણે કર્યો તો આ કેનવાસ ક્લાસ જ છે, તો અહીંયા એરર નથી આવતી. જ્યારે અહીંયા એરર આવશે ક્યાં ગઈ? જો અહીંથી આ કાઢી નાખું બંને મેથડ, સેમ જ વસ્તુ પરફોર્મ કરું છું, સેમ જ છે, સેમ પ્રોસેસ. કઈ ડિફરન્સ છે આમાં? અહીંયા મેં રેક્ટેંગલ નામ આપ્યું છે ક્લાસનું અને એક્સટેન્ડ કરું છું કેનવાસ. જ્યારે abc.dart નામની ફાઇલ આને ડિલીટ કરી દો. અહીંયા પણ સેમ, ખાલી ક્લાસનું નામ ડેમો યુઝર છે. આને લીધે કઈ ચેન્જ હોઈ શકે? આને લીધે કઈ ભૂલ પડી શકે? તો શું કરવાના? અહીંયા એરર નથી આવતી. જો ડેમો યુઝરની જે લાલ લાઈન નથી આવતી, જ્યારે અહીંયા જે છે એ લાલ લાઈન આવે છે. આનું રીઝન શું? આ આઉટ ઓફ બોક્સ ક્વેશ્ચન આવી ગયો કે આવું? આ તમને ખબર છે કે આવું થાય? અહીંયા પાછો હજી અહીંયા એક પેરામીટર છે એ ભલે રહ્યું. અહીંયા હું આપણે પેરામીટર્સ ડિફાઇન કરીએ છીએ. ઇન્ટીજર x અથવા તો લેન્થ l, ઇન્ટીજર l, લેન્થ માટે l અને હાઇટ માટે h. જેટલા પેરામીટર્સ છે એ એબ્સ્ટ્રેક્ટ મેથડમાં એટલા જ છે અહીંયા લખવા પડે. બે પેરામીટર લઈ લીધા. હવે જ્યાં પણ મારે રેક્ટેંગલ ક્લાસનું ડ્રો મેથડ કોલ કરવી છે ત્યાં મારે બે પેરામીટર પાસ કરવા જ પડશે. અહીંયા હું રેક્ટેંગલ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવું છું. બે પેરામીટર 20 પ્લસ અહીંયા મારે કઈ સિક્વન્સમાં પાસ કરવાનું છે એ પણ અહીંયા ખબર પડશે. નહીં, સોરી, આપણે અલગ જગ્યાએ લખતા હતા. ડ્રો l ફોર લેન્થ 20 અને હાઇટ મારે આપવી છે 50. ના, તો આ રેક્ટેંગલ જ થશે, વર્ટિકલ રેક્ટેંગલ થશે. લેન્થ 20 વિથ 50, આ રેક્ટેંગલ છે એ ડ્રો થશે. હવે જો હું x ની વેલ્યુ પાસ નથી કરતો તો ઓટોમેટિક આવી જવી જોઈએ. તો અહીંયા મારે એને આવી રીતના લખવું છે 50. જો પાસ નો કરે તો એનો મતલબ લેન્થ વાળો પેરામીટર કેવો કરી નાખવો છે મારે? ઓપ્શનલ. પાસ કરે તો એ ભલે ને નો કરે તો. હું શું બોલ્યો કે મારે લેન્થ વાળી વેલ્યુ યુઝર પાસ નો કરે તો, મતલબ યુઝરની પાસે બે ઓપ્શન છે, કાં તો મારે લેન્થની વેલ્યુ પાસ કરવાની છે ને કાં તો નથી કરવાની. જો એની પાસે ઓપ્શન હોય કે પાસ કરવું કે ન કરવું તો એ ઓપ્શનલ પેરામીટર થઈ ગયો. તો આ લેન્થ વાળો પેરામીટરને ઓપ્શનલ કરી નાખવાનો છે એવું નક્કી થયું. તો હું અહીંયા એને વન ઓફ ધ મેથડ છે ઓપ્શનલ પોઝિશનલ ઓપ્શનલ પેરામીટર ફંક્શન. આ થઈ ગયું પોઝિશનલ ઓપ્શનલ પેરામીટર ફંક્શન. કઈ રીતના આગળ જોઈએ. હવે અહીંયા છે l ની વેલ્યુ કોઈ પાસ કરતું નથી,
હું અહીંયા 50 પાસ કરીશ, 50 goes to h. આ h પાસે 50 વયા જશે, l પાસે કઈ જશે નહીં. પ્રિન્ટ કરાવી drawing of rectangle with length equal to L and height equal to h. આની વેલ્યુ અલગ રાખી 20. હવે આને કરવાનું છે રન. હું ડાયરેક્ટ આ એબીસી ને છે એ એક્સપ્લોરરમાં ઓપન કરાવું છું. ઓપન ઇન ટર્મિનલ. પેલા તો છે ને જૂનું જે કંઈ પણ હોય ને એ ક્લિયર જ કરી નાખવાનું. ડાર્ટ એબીસી ડોટ 20 and 50 પાસ એક જ વસ્તુ કરી છે. 50 20 છે એ ડિફોલ્ટ વેલ્યુ એને લઈ લીધી છે. પણ હવે હું અહીંથી પાસ કરું છું 50,70. તો અહીંયા 20 ની જગ્યાએ શું થઈ જવું જોઈએ? તો કે 70. સમજાણું? ડિફોલ્ટ વેલ્યુ. હવે અહીંયા આપણે વાત કરી પોઝિશનલ ઓપ્શનલ પેરામીટર છે. હવે મારે બે પેરામીટર છે એની ઓપ્શનલ કરી નાખવા છે ડિફોલ્ટ વેલ્યુ સાથેના. તો અહીંયા હું કરીશ h equal to 90. અહીંયા એરર નથી આવતી. જો આ બંને ઓપ્શનલ થઈ ગયા છે. જ્યારે આ શું છે, પેરેન્ટ ક્લાસની અંદર જે એબ્સ્ટ્રેક્ટ મેથડ લખી છે કઈ ડ્રો નામની, એમાં બે પેરામીટર લખ્યા છે. જ્યારે ચાઇલ્ડ ક્લાસની અંદર એજ ઓવરરાઇડેડ મેથડના બંને પેરામીટર આપણે કેવા કરી નાખ્યા છે? ઓપ્શનલ, મતલબ પાસ નહીં કરે તોય ચાલશે. તો પણ અહીંયા એરર નથી આવતી. એનું રીઝન ડિફોલ્ટ વેલ્યુ સેટ કરી દીધેલી છે. જો કોઈ લેન્થની વેલ્યુ નહીં મોકલે તો 20 ઓટોમેટિક અહીંયા પાસ થવાનું જ છે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસની એક મેથડના પેરામીટરમાં લેન્થની વેલ્યુ તો છે જ, ઓપ્શનલ છે. નો મોકલો તો આ થઈ જવાની છે. અને હાઇટની વેલ્યુ 90 થઈ જવાની છે. વાઇસા વર્સા કેસ છે. હવે હું આ ડિફોલ્ટ વેલ્યુ કાઢી નાખું તો હવે શું કન્ડિશન બને છે? આપણે આવે 0 0 કયા ગેટમાં એવું આવે કે 0 0 પાસ કરો તો 0 થઈ જાય, 0 1 પાસ કરો તો 0 1 પાસ કરો તો એ શું થાય? 0. 1 0 પાસ કરો તો એ 0 અને 1 1 પાસ કરો તો જ 1 થાય. એન્ડ ગેટ. એવી રીતના ચાર કન્ડિશન બને બે પેરામીટર છે. પહેલી વસ્તુ પાસ કરો તો પાસ થવી જોઈએ, બીજી પાસ નથી કરતા તો એ પાસ થઈ જાય, ત્રીજી શું કરશું હજી એ તો એરર આવશે. કયા કેસમાં એરર આવશે? અત્યારે ડિફોલ્ટ વેલ્યુ છે એ જાય છે. આ મેથડની અંદર અહીંયા ડિફોલ્ટ વેલ્યુ છે, આ કાઢી નાખવો જોઈએ. આને કરી નાખી. એરર આવે છે કારણ કે અહીંયા નલ વેલ્યુ આવી શકે નો પાસ કરે તો એરર નથી આવતી. એનું રીઝન અને કાઢી નાખશું તો એ ચાલશે કે નહીં ચાલે? તો એ ચાલશે કારણ કે નલ છે. કારણ કે અહીંથી નલ છે એ પાસ થાય છે, વેલ્યુ છે એ આવશે. હવે શું થશે અહીંયા પોઝિશનલ ઓપ્શનલમાં? પોઝિશનલ ઓપ્શનલ શા માટે કહેવાય છે? હવે અહીંથી માની લ્યો કે હું આ 50 પાસ કરું છું તો એ ઓટોમેટિક કોને મળશે? જે 0th પોઝિશન ઉપર હશે. આ એરે માટે યુઝ કરી છે આપણે બ્રેકેટ્સ ઓલવેઝ. એટલે એરેની અંદર પેલું જે પેરામીટર છે, પેલી વેલ્યુ છે લેન્થ, તો એ 50 લેન્થ ને મળશે અને 70 જે છે એ હાઈટ ને છે એ મળશે. રન કરી આને. 50 and 70 થઈ ગયું. 70 50 હતું એની જગ્યાએ 50 70. This is called positional optional parameter function.
આમાં કોઈને કઈ ક્વેશ્ચન? તો એક નવી વસ્તુ આપણે જોઈએ આગળ. ક્લાસ સર્કલ, એમાં કેનવાસની જરૂર પડે તો આપણે કેનવાસ ક્લાસને ઇનહેરિટ કર્યો. એની એક જે ડ્રો નામની મેથડ છે એને ઓવરરાઈડ કરવાની છે. પણ મારે બે પેરામીટર આ નથી જોતા, મારે તો જોઈએ છે કયું, તો કે જો હવે અહીંયા એરર આવી, 3 પેરામીટર થયા. તો કારણ કે બે પેરામીટર સેમ બે પેરામીટર હતા તો અહીંથી આને કાઢી નાખી. હવે મારે આને શું કરવું પડશે? આઈધર નહીં હાલે, કેનવાસ ની અંદર મારે થર્ડ પેરામીટર અહીંયા લેવો જ પડશે, ધેટ ઇઝ આર. અને અહીંયા પણ મારે છે સર્કલ ડ્રો કરવું છે તો રેડિયસ જોશે. લેન્થ અને હાઈટ ની કઈ મારે જરૂર પડતી નથી. તો મારે લેન્થ અને હાઈટ છે એ કેવા પેરામીટર થઈ જાય? સર્કલ ની અંદર લેન્થ અને હાઈટ છે એ કેવા થઈ જવા જોઈએ? ઓપ્શનલ. રેડિયસ છે એ કેવું થઈ જાય? આવડું આ જે ઓપ્શનલ નો હોય એની પેલા આવે. સમજાણું? જે ઓપ્શનલ નો હોય ને એને હંમેશા આગળની સાઈડ લખવાનું. રેડિયસ છે એ ઓપ્શનલ નથી. અહીંયા ગયા સર્કલ, સર્કલ ઇક્વલ ટુ સર્કલ, સર્કલ ડોટ ડ્રો. રેડિયસ એક જ આવ્યું કારણ કે એ મેન્ડેટરી ફીલ્ડ છે. 10. અહીંયા સેમ આની જેમ એક લખી નાખી પ્રિન્ટ સ્ટેટમેન્ટ્સ. drawing of circle with radius r. ટેન સાથે પાસ થઈ છે, 10 જ પાસ થઈ છે ને 10. એની રેડિયસ છે એ 10 છે. હવે નવું, આ તો ઓલરેડી ભણી ગયા હતા પોઝિશનલ ઓપ્શનલ વાળું. એના સિવાય એક બીજું છે નેમ્ડ ઓપ્શનલ પેરામીટર ફંક્શન. નેમ્ડ ઓપ્શનલ પેરામીટર ફંક્શન એટલે કે આખું છે ને તમે બ્રેકેટ્સ ની અંદર લખી નાખો. ઇન્ટીજર એલ, ઇન્ટીજર એચ, ઇન્ટીજર આર. અને એ છે ઓપ્શનલ. આમાં એક ચેન્જ કરવો પડશે. એનો રીઝન નેમ્ડ ઓપ્શનલ પેરામીટર એટલે શું? અહીંયા હવે જ્યારે ડ્રો મેથડ કોલ થાય છે ત્યારે એમનેમ નહીં થાય. તમારે અહીંયા માની લ્યો કે વેલ્યુ સાથે પાસ કરવું છે તો નામ સાથે થશે. હાઈટની વેલ્યુ પાસ કરવી છે તો તમારે એચ કોલન કરીને થશે. રેડિયસની પાસ કરવી છે તો 20. આ એક અત્યારના ટેમ્પરરી આપણે આને આખાઈને નેમ્ડ ઓપ્શનલ કરી નાખીને આવડો ટેમ્પરરી છે હું કમેન્ટ મારું, આખો ક્લાસ જ કમેન્ટ મારું. અને આને આવી ગયું. ધીસ ઇઝ નેમ્ડ ઓપ્શનલ. જ્યારે પણ કર્લી બ્રેકેટ્સ આવે છે તો તમે ત્યાં પાસ કરવા ટાઈમે નલ વેલ્યુ, સોરી, નેમ સાથે જે વેલ્યુ પાસ કરી શકો છો. આની અંદર તમારે કઈ ડિફોલ્ટ વેલ્યુઝ રાખવી હોય તો રાખી શકો. h ઇક્વલ ટુ 70 સેમ. પણ એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં એરર શું કામ આવી હતી?
ડિફોલ્ટ જે આપણે ફંક્શન શીખેલા છે ડિફરન્ટ લેંગ્વેજીસમાં એ ઓલવેઝ પોઝિશનલ ઓપરેટર જ હોય. તમે પહેલું મોકલો એ પહેલાને જ મળે, બીજું મોકલો એ બીજાને જ મોકલે. એટલે પોઝિશનલ ઓપ્શનલ હોય કે પોઝિશનલ એમને ડાયરેક્ટ હોય એ ચાલે, પણ નેમ્ડ ઓપ્શનલમાં તમે સિક્વન્સ ચેન્જ કરી શકો. જો અહીંયા પહેલા લેન્થ વાળું લખ્યું છે આપણે, પણ મારે પહેલા વેલ્યુ પાસ કરવી છે રેડિયસની, પછી મારે હાઇટની વેલ્યુ અને છેલ્લે છે લેન્થની વેલ્યુ પાસ કરવી છે, તો પણ તમે છે નેમ્ડ ઓપ્શનલ પેરામીટરમાં પાસ કરી શકો. ક્લિયર? ધીસ ઇઝ નેમ્ડ ઓપ્શનલ પેરામીટર. હવે મારે એક કીવર્ડ એમાં એક વધારાનો એવો આવે છે, તમારે જોઈએ છે ડિફોલ્ટ ફંક્શન જેવું. મેં કોઈ પણ એક ડિફોલ્ટ ફંક્શન કેલ્ક્યુલેટ એરિયા લખ્યું હોય અને હું અહીંથી કેલ્ક્યુલેટ એરિયા છે એ કોલ કરાવું તો ફરજિયાત એક્સ અને વાય પાસ કરવાના જ છે. પણ કેવું છે? પોઝિશનલ. 50 પાસ કરવું એ એક્સ ને મળશે અને 90 પાસ કરવું એ વાય ને મળશે. આવું ફિક્સ છે, પોઝિશનલ છે. પણ અહીંયા મારે એવું જોઈએ છે નેમ્ડ, સિક્વન્સમાં જ પાસ થવું જોઈએ એવું નથી જોતું. અનસિક્વન્સ એ હાલવું જોઈએ. તો એક રિક્વાયર્ડ નામનો કીવર્ડ છે, જેનાથી એ ફરજિયાત છે એ સેટ કરાવી દેશે. જો અહીંયા લખવું પડશે. ડન. હવે અહીંયા છે એ ત્રણે વેલ્યુ પાસ થાય છે, પણ સર્કલ ડોટ ડ્રો ત્રણ વેલ્યુ ફરજિયાત તમારે અહીંયા પાસ કરવાની જ થશે. તમને એમ થાય કે મારે આ એલ અને એચ છે એ પાસ નથી કરવા, તો નો ચાલે. અહીંયા એક વધારાની પ્રોસેસ હું શું કરી શકું? ભાઈ મારે રેડિયસ છે એને જ મેન્ડેટરી કરવી છે, તો અહીંથી હું રિક્વાયર્ડ કાઢી નાખીશ, આને કરી નાખીશ નલેબલ. એટલે ઓનલી એન્ડ ઓનલી રેડિયસ જ છે એ મેન્ડેટરી થશે. જો આ પાસ કરવાનું છે પણ નો કરવું તો ચાલે, પણ રેડિયસ છે એ ફરજિયાત છે. રેડિયસ પાસ ન કરું તો ચાલે, એચ અને એલ પાસ ન કરું તો ચાલે, પણ રેડિયસ છે એ મારે ફરજિયાત પાસ કરવી. ધીસ ઇઝ ધ રિક્વાયર્ડ કીવર્ડ 50. અહીંયા હું એક પેરામીટર એડ કરું છું, ઇન્ટીજર કલર, અને એને કરી નાખું રિક્વાયર્ડ. એટલે શું થયું? આમાં એરર આવી ગઈ. એટલે ફરજિયાત મારે અહીંયા કલર નામનો પેરામીટર લેવાનો. એટલે એરર વહી ગઈ. અહીંયા એરર આવી. સમજાણું? ક્લિયર? આમાં કઈ કોઈને ક્વેશ્ચન, કન્ફ્યુઝન? શા માટે ઓપી એટલે ખાલી ફંક્શન બનાવું, ક્લાસ બનાવું, ફંક્શન બનાવું એટલા પૂરતું લિમિટેડ નથી. એ તો તમે પીઓપી થી કરી શકો, પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. પ્રોસિજર ઓરિએન્ટેડ એટલે શું? another one function that is arrow function. જ્યારે પણ આપણા કોડમાં ઓનલી એન્ડ ઓનલી સિંગલ લાઈનની જ છે રિક્વાયરમેન્ટ હોય, એ ફંક્શનમાં એક જ લાઈનનો કોડ છે, તો એ ફંક્શન છે આપણે એરો ફંક્શનથી ડિફાઇન કરી દેશું. જે આવડું જે છે ઇક્વલ ટુ અને બ્રેકેટ, એટલે એ થઈ ગયું એરો ફંક્શન. હવે આવે છે એનોનિયમસ ફંક્શન, જે ફંક્શનનું નામ જ નથી. નામ વગરનું ફંક્શન જરૂર ક્યાં પડે? એવું ક્યાં જરૂર પડે કે નામ વગરના ફંક્શનની જરૂર હોય? તમારે જાવાસ્ક્રિપ્ટમાં આવી ગયું છે એનોનિયમસ ફંક્શન. એનો યુસેજ એવો હશે કદાચ, પણ આમાં તો દરેકે દરેક જગ્યાએ છે એનોનિયમસ ફંક્શન આવશે ફ્લટરની અંદર. એનોનિયમસ ફંક્શન વગર પ્રોગ્રામિંગ થશે જ નહીં. તો એનોનિયમસ ફંક્શનનો તમે યુઝ ક્યાં કરેલો છે જાવાસ્ક્રિપ્ટમાં? એનોનિયમસ ફંક્શન is also known as a callback function. તમારે જ્યારે પણ કોઈ વસ્તુનું કોલબેક જોતું હોય ત્યારે તમે એનોનિયમસ ફંક્શનનો યુઝ કરી શકો.
કોલ બેક એટલે શું? કોઈનો ફોન આવે, આપણે કોઈને ફોન કર્યો અને સામે એનો ફોન આવે, ધેટ ઇઝ કહેવાય કોલ બેક. કોલ બેક ફંક્શન, કોલ બેક બીજું કોને કહેવાય? તમે સીએન આવી ગયું, કોમ્પ્યુટર નેટવર્ક્સ ફોર્થ વાળા નહીં હોય. કોઈ વસ્તુ એમેઝોનમાંથી મેં કોઈ પ્રોડક્ટ છે પરચેસ કરી છે, એટલે કોઈ ડિલિવરી મેન છે એ પ્રોડક્ટ લઈને આપણા ઘર સુધી આવે છે, તો એમેઝોનને કેમ ખબર પડશે કે એ પ્રોડક્ટ સક્સેસફુલી ડિલિવર થઈ ગઈ આ ટાઈમે? તમે રિક્વેસ્ટ નાખી, સામે રિસ્પોન્સ આવ્યો, પણ રિસ્પોન્સ પહોંચી ગયો એ કેમ ખબર પડે એકચ્યુઅલ સેન્ડરને? ઓટીપી તમારી પાસે માગે, એ ઓટીપી એન્ટર કરે એટલે શું થયું કે 100% આ વસ્તુ જેને પહોંચાડવાની હતી એને પહોંચી ગઈ છે, તો ધેટ ઇઝ કોલ્ડ કોલ બેક. સમજાણું? એવી જ રીતના જ્યારે પણ કોઈ ઇવેન્ટ પરફોર્મ થઈ છે અને ઇવેન્ટ પરફોર્મ થઈ ગઈ છે એવું સામેવાળાને જણાવી દઈએ, ધેટ ઇઝ કોલ્ડ કોલ બેક. આવું જ્યારે તમારે જોતું હોય પ્રોગ્રામિંગમાં, ફ્લટરમાં તમે ડાર્ટમાં પ્રોગ્રામિંગ કરો છો અને આવું જોતું હોય ત્યારે તમે એનોનિમસ ફંક્શનનો યુઝ કરી શકો છો. બીજા ફંક્શનથી નો થાય એવું નથી, પણ ત્યાં તમે એનોનિમસ ફંક્શનનો યુઝ કરી શકો છો. બાકી એક પણ જગ્યાએ એનોનિમસ ફંક્શન યુઝ થશે નહીં. આના સિવાય ક્યાંય એનોનિમસ ફંક્શન યુઝ થશે નહીં. કોલબેક સિવાય ક્યાંય એનોનિમસ ફંક્શન, નોર્મલ ફંક્શન કોલ એનોનિમસની જગ્યાએ યુઝ થઈ શકે, પણ એનોનિમસ એ રેગ્યુલરની જગ્યાએ યુઝ થાય નહીં. એનું એક સાદું ને સિમ્પલ એક એક્ઝામ્પલ લખું છું હું. અહીંયા મારે એવું જોઈએ છે કે જ્યારે પણ ડ્રો કરવાની પ્રોસેસ ચાલુ થાય એટલે મને અહીંયા ખબર પડી જવી જોઈએ, જ્યાં ફંક્શનનું ડેફિનેશન હોય ત્યાં એ ડ્રો થાય છે એ મને ખબર પડી જવી જોઈએ કે ડ્રોઈંગ ચાલુ થઈ ગયું છે. આ સમજાણું? આપણું જે અત્યારનો પ્રોબ્લેમ છે કે ભાઈ મારે એવું જોઈએ કે જ્યારે પણ ડ્રોઈંગની પ્રોસેસ ચાલુ થાય છે ત્યારે મને એ ખબર પડી જવી જોઈએ કે ડ્રોઈંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો મારે પેલા બધી જગ્યાએ બધા જ ફંક્શનમાં છે પેરામીટર લેવું પડે, એટલે સદભાગ્યે આપણે આવડું એક ફંક્શન લીધું છે, ત્યાં હું એક ફંક્શન લખું છું કે ફંક્શન પ્રોસેસ ઇઝ પ્રોસેસ, સોરી આમાં નહીં આવે પણ પ્રોસેસ સ્ટાર્ટેડ, ફંક્શન કેમ લખવાનું, ફંક્શન રેડી, ફંક્શન છે લખી નાખ્યું મેં. હવે ફરજિયાત છે અહીંયા શું પાસ થવું જોઈએ? ફંક્શન. આ એક પેરામીટર છે અહીંયા જોશે, એ પેરામીટર અહીંયા લખી નાખી. આવડું આ છે નલેબલ, પાસ કરે તોય ભલે, નો કરે તોય ભલે, અહીંયા લખી નાખી. રેડી? હવે અહીંયા પ્રોસેસ સ્ટાર્ટેડ મારે એવું બતાવવું છે તો હું અહીંયા લખીશ આવી રીતના. આને કઈ નામ આપ્યું આપણે? ઓનલી શું છે? પેરામીટર્સ માટેના બ્રેકેટ અને ડેફિનેશન લખવા માટેના ઓપનિંગ અને ક્લોઝિંગ કર્લી બ્રેકેટ્સ. તો આ એનોનિમસ ફંક્શન છે. અહીંયા હું લખી નાખીશ અથવા રિટર્ન કરાવી દઈશ પ્રોસેસ સ્ટાર્ટેડ. રેક્ટેંગલ નહીં, રિટર્ન. કઈ પ્રોસેસ મારે આઈડેન્ટિફાઈ કરાવી? તો કે રેક્ટેંગલ drawing process has been started. અહીંથી આપણે શું કરશું? અગેન બ્રેકેટ્સ, સર્કલ. રેડી? બે ની અંદર આપણે શું પાસ કર્યું હતું? ફંક્શન.
ફંક્શન છે અહીંયા રિટર્ન કરી દીધું તો અહીંયા શું મળશે? આ પેરામીટર અહીંયા મળ્યું. એકચ્યુઅલમાં આ એક્ઝિક્યુટ થશે કે નહીં થાય? અહીંયા આપણે આ ફંક્શન લખ્યું છે, આને હું રન કરાવીશ. ક્યાં વયું ગયું? હું એ લખું ડાર્ટ abc ડોટ ડાર્ટ અને હવે એન્ટર મારીશ તો એ લખેલું દેખાડશે કે નહીં દેખાડે? કેમ નહીં દેખાડે? અહીંયા હું પ્રિન્ટ લખી નાખીશ તો ચાલશે. હાલો પ્રિન્ટ લખી નાખવું. ને અહીંયા જ લખવું પડશે ને. ફંક્શનનું ડેફિનેશન તો અહીંયા છે. ફંક્શનની ડેફિનેશન તો અહીંયા છે, તો અહીંયા જ લખવું પડે. સર્કલ હવે થશે? હવે થશે કે નહીં? કાં તો હા હોય ને કાં તો ના હોય. તમારે તમારી રીતના વિચારીને છે આન્સર આપવાનો છે. કે અહીંયા હવે પ્રિન્ટ સ્ટેટમેન્ટ આવી ગયું, અહીંયા ફંક્શન આવી ગયું. ફંક્શનનું ડેફિનેશન, આ બે બ્રેકેટની વચ્ચેનો જે કોડ હોય એને ડેફિનેશન કહેવાય. એક જ લાઈનનો કોડ છે પ્રિન્ટ, તો શેનાથી હું રિપ્લેસ કરી નાખું તો ચાલે? એરો ફંક્શન. જોઈ અલ્ટર એન્ટર કરવાથી ઓટોમેટિક સિંગલ. નકર કેટલી લાઈન થતી હતી? 1 2 અને 3. 3 લાઈનનો કોડ છે એ સિંગલ લાઈનમાં થઈ ગયો. ધીસ ઇઝ ધ પાવર ઓફ એરો ફંક્શન. કોડની લાઈન ઓછી કરી દે. 3 લાઈન એક લાઈનમાં યુઝ થઈ જાય. ઓકે હાલો, હવે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ આવી ગયું. હવે હાલશે કે નહીં હાલે? જો હાલે, તમારા મગજમાં છે, તમે વિચારીને રાખો. હું હમણાં રન કરું, એન્ટર મારું. તમારા મગજમાં વિચારીને રાખો થશે કે નહીં થાય. તો અહીંયા આપણે ગયા એન્ટર. નથી થયું. શું કરવા નથી થયું પ્રિન્ટ? કારણ કે આપણે શું લખેલું છે? સર્કલ ડ્રોઈંગ. ડ્રોઈંગ ઓફ સર્કલ નથી. મતલબ આ લાઇન્સ છે હજી એક્ઝિક્યુટ થઈ નથી. શું કામ નથી થઈ એ તમારા મગજમાં વિચારો. શું કામ નથી થઈ? અહીંયા એવું શું નથી કે જેના લીધે હજી નથી થયું? હા, પેરામીટર તો જો અહીંયા લઈ લીધું. કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ ફંક્શન એ ક્યારે એક્ઝિક્યુટ થાય? એને કોલ કરાવો ત્યારે. આ ફંક્શન હજી, અને કોઈ પણ ફંક્શનને કોલ કરવું હોય તો શું કરવું પડે? એના ઓપનિંગ ને ક્લોઝિંગ બ્રેકેટ કરવા પડે. હજી સુધી આ એનોનિમસ ફંક્શન ક્યાંયથી કોલ જ નથી થયું. તમે જ્યારે હવે આવું લખશો, નલ ચેક ઓપરેટર, કારણ કે આપણે કેવું રાખ્યું છે? નલેબલ. સેમ અહીંયા. હવે ચાલશે કે નહીં? એનોનિમસ ફંક્શન છે તો ફંક્શન જ. ફંક્શનને કોલ તો કરાવવું પડે તો જ છે એનું ડેફિનેશન છે એક્ઝિક્યુટ થાય. ત્યાં સુધી નો થાય. આમાં કોઈને કઈ એનોનિમસ ફંક્શન, આ એનોનિમસ ફંક્શન છે. ફંક્શન હોય કોલ થાય તો જ છે એ કામનું. આટલું છે ને, આટલું એનોનિમસ છે. આ એનોનિમસ એરો ફંક્શન છે પણ નામ નથી. પણ માની લો કે અહીંયા પેરામીટર કઈ મારે જોતું હોય આ ફંક્શનમાં તો આવી શકે. ઇન્ટીજર a અથવા ઇન્ટીજર r. અહીંયા જોઈ છે રેડિયસ, અને અહીંયા બે પેરામીટર જોઈ છે, ઇન્ટીજર લેન્થ અને ઇન્ટીજર h. અહીંયા હું લખું છું સ્ટાર્ટેડ વિથ રેડિયસ $r, અને અહીંયા લખું છું with length
L and height $h. એનો મતલબ હવે જ્યારે અહીંયા કોલ થાય છે ત્યારે બે પેરામીટર પાસ કરવાના છે. તો અહીંયા આવશે L, H અને અહીંયા આવશે R. રેડી? આમાં કઈ થોડુંક ટ્રિકી છે એનો નિયમ, થોડું, એટલું બધું ટ્રિકી નથી, પણ એનો યુઝ છે એ એવે રાખશે, એટલે શીખવું છે એ મેન્ડેટરી છે. એનો નિયમમાં નો સમજાણું હોય એવું કંઈ હોય તો મને કહો. લિસ્ટ છે એ ડિફાઇન કરવા માટે લિસ્ટ અને કયા ટાઈપનું છે, તમારે કેવો ડેટા સ્ટોર કરવો છે, તો કે લિસ્ટની અંદર મારે ઇન્ટીજર ડેટા સ્ટોર કરવાનો છે. તો ઇન્ટ લિસ્ટ ઇક્વલ ટુ બે તમે સ્ક્વેર બ્રેકેટ કરો, ધેટ ઇઝ રિપ્રેઝેન્ટેડ એઝ અ લિસ્ટ. આની છે કી જે છે, આની કી એ ન્યુમેરિક હોય, ઇન્ટીજર હોય અને ઓલવેઝ 0 થી સ્ટાર્ટ થાય. આમાં એરેની જેમ છે એ કેટલી લેન્થનો, કેટલા બોક્સીસ બને કે જેમાં વેલ્યુ સ્ટોર થાય એવું ન હોય. ઇન્ફાઇનાઇટ ડેટા તમે સ્ટોર કરી શકો. જ્યાં સુધી તમારા પીસીના રેમની છે એ હેન્ડલ કરી શકે ત્યાં સુધી છે એ તમે ડેટા સ્ટોર કરી શકો. આની અંદર ડેટા સ્ટોર કરવો હોય તો આપણે એક ફંક્શન છે એ અહીંયા બનાવશું. અહીંયા નહીં પણ અહીંયા લઈ કેનવાસમાં ઇન્ટ લિસ્ટ, અને જે આની અંદર એક ફંક્શન બનાવી void add data to list. મારે 20 રેકોર્ડ છે આ ડેટાની ઇન્ટ લિસ્ટની અંદર સ્ટોર કરવા છે. તો કાં તો હું 50 વાર છે આવું લખું ઇન્ટ લિસ્ટ ડોટ એડ મેથડથી એ લિસ્ટની અંદર ડેટા એડ થશે 10. હવે મારે 50 રેકોર્ડ એડ કરવા હોય તો 50 વખત છે મારે આવું લખવું પડે. 20, 30, 40, 50. આ 5 વાર થયું. આવા 5 ના ઝુમખા 10 વાર. આઈધર હું લૂપ છે લૂપ છે રન કરાવું ફોર, જે આપણને આવડે છે, ફોર લૂપ ઇન્ટીજર I ઇક્વલ ટુ 0, I લેસ દેન 50, I પ્લસ પ્લસ. અને આની અંદર હું ખાલી I ની વેલ્યુ છે એડ કરાવી દઉં તોય ચાલે. ઓર કઈ લોજિક થી તમારે વેલ્યુ એડ કરાવી હોય તોય ચાલે. પણ પેલી વેલ્યુ જે એડ થશે એ 0th ઇન્ડેક્સ ઉપર થશે. બીજી વેલ્યુ જે સ્ટોર થશે એ ઇન્ડેક્સ 1 ઉપર સ્ટોર થશે અને વાઇસ વર્સા ફ્રોમ 0 ટુ 49 ડેટા છે આમાં સ્ટોર થઈ જશે. આવી જ રીતના મારે ડેટા રિમૂવ કરવો હોય ઇન્ટ લિસ્ટ ડોટ રિમૂવ, એના માટે અલગ અલગ ઘણા બધા ફંક્શન્સ છે. રિમૂવ એટ, જેમાં તમે ઇન્ડેક્સ આપો તો ત્યાંથી વેલ્યુ છે રિમૂવ થઈ જાય. ઇન્ટ લિસ્ટ ડોટ રિમૂવ, તમારી પાસે ઓબ્જેક્ટ પડ્યો છે આખો કે આ ઓબ્જેક્ટને રિમૂવ, ઇન્ડેક્સ નથી ખબર, એ લિસ્ટને ગોતવાની છે. તો તમે ઓબ્જેક્ટ આપશો તો ઓટોમેટિક છે ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરીને એ ઇન્ડેક્સ ઉપર જે છે ઇન્ડેક્સ ઉપરથી ડેટાને રિમૂવ કરી દેશે. પણ એક્ઝેક્ટ ઓબ્જેક્ટ હોવો જોઈએ. એક કેરેક્ટરનું નામ છે આડાવડું હોય ને તો એ ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ ન થાય ને છે એ ડિલીટ નહીં થાય. એટલે બને ત્યાં સુધી આ ઇન્ડેક્સ વાળું જે ઇન્ડેક્સ પાસ કરીને રિમૂવ કરવા વાળું જ છે એ ફોલો કરવું. હવે એડ થઈ ગયું છે, મારે એને પ્રિન્ટ કરાવવું છે. તો અહીંયા એક નવું ફંક્શન બનશે void print int list. Again loop for integer I equal to 0. ક્યાં સુધી લૂપ ફેરવવી છે તો લિસ્ટમાં જેટલો ડેટા, જેટલી ઇન્ડેક્સ બનેલી હોય એટલી ઇન્ડેક્સ સુધી મારે છે લૂપ ફેરવવી છે. તો int list dot length,
લેન્થમાં કેટલી વેલ્યુ મળશે? ઇન્ટ લિસ્ટની લેન્થની વેલ્યુ શું હોય છે? 50. કારણ કે 0 to 49 એટલે 50 રેકોર્ડ થયા. એટલે 50 અહીંયા ઊભું થઈ જશે, કારણ કે અહીંયા જો લેસ ધેન 50 એટલે અહીંયા 50 એટલે લૂપ છે એ પ્રોપર રહેશે, 49 સુધી જ જશે. અને એક રેકોર્ડને મારે પ્રિન્ટ કરવો હોય તો વેલ્યુ એટ ઇન્ડેક્સ, અથવા તો અહીંયા આવી રીતના લખી નાખી, જેમ સી લેંગ્વેજમાં આપણે લખતા હતા એવી જ રીતના આઈ ડોલર ઇન્ટ લિસ્ટ ઓફ આઈ. એરે હોય ત્યારે આપણે આવું જ લખતા હતા, સેમ છે અહીંયા આપણે લખશું. હવે આ વેલ્યુ થઈ ડેટા લિસ્ટમાંથી ઇન્ડેક્સ ઉપરથી વેલ્યુ ગેટ કરાવવા માટે. હવે આને મારે યુઝ કરવું હોય, મારે આને વેલ્યુને એડ અને પ્રિન્ટ કરાવી હોય તો એના ચાઇલ્ડ ક્લાસની અંદર અહીંયા પ્રિન્ટ વાળું અત્યારના હું આ કાઢી નાખું છું. એની જગ્યાએ હું બે ફંક્શન છે એ કોલ કરાવું છું. એડ ડેટા ટુ લિસ્ટ અને પ્રિન્ટ, સોરી પ્રિન્ટ નથી, પ્રિન્ટ ઇન્ટ લિસ્ટ. આ બે વસ્તુ થશે એટલે વેલ્યુ છે એ આપણને પ્રિન્ટ થવી જોઈએ. કારણ કે આપણે ઇન્ડેક્સની જ વેલ્યુ છે એમાં સ્ટોર કરાવી, ઇન્ડેક્સ અને વેલ્યુ છે આપણને મળી છે. આ એક વન ઓફ ધ મેથડ છે એ આપણને આવડતી હતી. હવે મારે ઇન્ડેક્સ નથી જોતી, મારે ખાલી વેલ્યુ જ જોઈએ છે. મારે આવડું લાંબુ નથી લખવું, તો ફોર ઇન નામની લૂપ છે, ફોર વેર એ ઇન ઇન્ટ લિસ્ટ. આ ફોર ઇન લૂપ થઈ. આ લિસ્ટમાંથી 0th ઇન્ડેક્સ થી ચાલુ કરશે, 0th ઇન્ડેક્સ ઉપરથી ચાલુ કરીને એક વેલ્યુ છે આની અંદર સ્ટોર કરશે, અને સ્ટોર કરેલી વેલ્યુ છે આપણને મળશે. ઓકે, આમાં ઇન્ડેક્સ નહીં મળે, સોરી. ઇન્ડેક્સ જોતી હોય તો આ લૂપ કામ નહીં આવે, આપણને ડાયરેક્ટ છે એ આમ જ મળશે. આમાં ઇન્ડેક્સ નહીં મળે કઈ. Done. This is for in loop. હજી એક લૂપ આવે, that is for each loop. એમાં કઈ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ ઇન્ટ લિસ્ટ ડોટ ડાયરેક્ટ મતલબ જે લિસ્ટ બનેલું હોય એની ઉપર જ ફોર ઇચ લૂપ છે એ લાગી જાય. એમાં જ એક આ ફોર ઇચ નામનું ફંક્શન છે. કંટ્રોલ સ્પેસ કરું છું, જો તમને કદાચ એવું થાય કે ઓટોમેટિક નથી આવતું, તમે લખશો તો ઓટોમેટિક નહીં આવે. હું અહીંયા કરીને ડોટ કરીને કંટ્રોલ સ્પેસ કર્યું, મને ખબર છે કે આ લિસ્ટની અંદર ફોર ઇચ નામની મેથડ આવે છે. એટલે ફોર ઇચ કંટ્રોલ માર્યું એટલે એક્શન લખેલું છે. મને ખબર છે કે હજી આપણને આમાં એલિમેન્ટ મળશે, એટલે કંટ્રોલ સ્પેસ કર્યું મેં, તો છે એ અહીંયા એલિમેન્ટ નામનું અવડું આ મળે છે. અહીંયા મેં એન્ટર કર્યું એટલે એ સેટ થઈ ગયું. હવે શું થશે? તો જેમ આપણને ફોરિન લૂપમાં એ લિસ્ટમાંથી એક રેકોર્ડ નીકળીને એમાં સ્ટોર થતો હતો અને આપણે એ પ્રિન્ટ કરાવતા હતા, એવી જ રીતના ફોર ઇચમાં એક એલિમેન્ટ અહીંથી નીકળશે, એ એલિમેન્ટની અંદર સ્ટોર થશે અને એલિમેન્ટમાંથી આપણને મળશે પ્રિન્ટ વેલ્યુ ડોલર એલિમેન્ટ. રેડી? ક્લિયર? ડન. ફોર ઇચ લૂપ. જો તમારે ઇન્ડેક્સ જોતી હોય તો રેગ્યુલર ફોર લૂપ છે એ વાપરી લેવાનું, અથવા વાઇલ લૂપ છે, ડુ વાઇલ લૂપ છે એનો યુઝ કરી લેવાનો.
પણ જ્યારે તમારે ઇન્ડેક્સ ખબર છે મારામાં કે ઇન્ડેક્સની જરૂર નથી તો આપણને એ ખબર છે કે લાંબુ લાઈ લખવાની જરૂર નથી, આ લખશો એટલે ઓટોમેટિક આવી જશે. હજી એક જ લાઈન હોય તો આનું શેનાથી રિપ્લેસ કરી શકીશ? આ છે એ કયું ફંક્શન છે? હજી કઈ ઘટે એનો નિયમ એરો ફંક્શન છે. નામ ક્યાં ફંક્શન નું? પેલા એનો નિયમ ફંક્શન હતું, આપણે એરો લખી નાખ્યો એટલે એનો નિયમ એરો ફંક્શન થઈ ગયું. નામ વગરનું જ છે ને ફંક્શન. આ ફંક્શન કોલ ક્યાંથી થતું હોય છે? આ ફંક્શન આપણને પ્રિન્ટ કરેલું આ મળ્યું, આ પ્રિન્ટ વેલ્યુ આપણને મળી, મતલબ આ એનો નિયમ ફંક્શન, એનો નિયમ એરો ફંક્શન ક્યાંકથી તો કોલ થયું જ હશે. તો ક્યાંથી કોલ થયું? કોલ થયા વગર તો એક્ઝિક્યુટ થાય જ નહીં. ફંક્શન કોલ નો થાય તો એક્ઝિક્યુટ નો થાય. મતલબ ફંક્શન કોલ થયું તો ક્યાંથી કોલ થયું? તો આ ફોર ઇચ ની અંદરથી ક્યાંકથી કોલ થયું હોવું જોઈએ. જો આ ફંક્શન છે એક્શન એલિમેન્ટ આવ્યું, એની અંદર અહીંયા ફોર ઇન લૂપ દર વખતે એક્ઝિક્યુટ થાય છે. એક્ઝિક્યુટ થઈને આપણને એક એક એલિમેન્ટ મળે છે. એ એલિમેન્ટ આ ફંક્શન છે એને એક્ઝિક્યુટ કરે. આ ઈ છે ને, આ જો ફંક્શન જ છે. ફોર ઇચ લૂપમાં એક ફંક્શન છે અહીંયા મૂકેલું છે એઝ એ આર્ગ્યુમેન્ટ, કે જો તમારે ફોર ઇચ કોલ કરવી હોય તો એમાં એક ફંક્શન તમારે પાસ કરવું પડશે. અને ફંક્શન છે અહીંયા એક્ઝિક્યુટ. જો એક્શન ફંક્શન અહીંયા માંગ્યું છે ને આ એક્શન ફંક્શન છે અહીંયા એક્ઝિક્યુટ થાય છે એલિમેન્ટ સાથે. જે એલિમેન્ટ આવે એને પ્રિન્ટ કરવાનું કામ આ એક્શન કરે છે. રેડી? જો કે આપણે નથી લખેલું, ડાર્ટે લખેલું છે. મતલબ એક્ઝિક્યુટ ક્યાંક તો કોલ થાય જ છે ફંક્શન. ફંક્શન કોલ થયા વગર એક્ઝિક્યુટ મતલબ એનું કઈ ડેફિનેશન એક્ઝિક્યુટ થાય. ફોર ઇન અને ફોર ઇચ ક્લિયર? એકચ્યુઅલમાં ફોર ઇચ ની અંદર કઈ લૂપ જ એક્ઝિક્યુટ થઈ? હમણાં કઈ જોઈ? ફોર ઇન. અને એને પ્રિન્ટ કરીને આપણને એક ફંક્શનને એક્ઝિક્યુટ કરીને આપણને ફાઇનલ આઉટપુટ છે એ દેખાડે. આમાં કોઈને કઈ લિસ્ટમાં ક્વેરી કન્ફ્યુઝન? આ લિસ્ટ વાળું છે આગળ છે. આગળના લેક્ચરમાં લિસ્ટ મેપ સાથે કેરી ફોરવર્ડ થશે. આગળના લેક્ચરની અંદર આપણે લિસ્ટ અને મેપ, લિસ્ટ અને મોડલ ટાઈમ રહેશે તો લિસ્ટ અને મોડલ એ બંને વસ્તુ આપણે જોવાના છીએ મંડેના જ્યારે લેક્ચર આવે ત્યારે. ક્લિયર? રેડી? અટેન્ડન્સ લઈ લઈ.